સુરતના વરાછાના નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં ઓચિંતા દરોડા પાડીને 29,67,090ની કિંમતનો નકલી તમાકુ પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે। એસઓજીને ગુપ્ત બાતમી મળી હતી કે શહેરના ગલ્લાઓ અને બહારના વિસ્તારોમાં છુપી રીતે હલકી ગુણવત્તાવાળો અને નકલી તમાકુનો જથ્થો વેચાઈ રહ્યો છે। આ માહિતીને પગલે પોલીસે ગુપ્ત એજન્ટોને કામે લગાવ્યા અને વરાછાના નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલી એક અવાવરૂ ગલીમાં આ ઝેરના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો। પોલીસ ટીમે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે આ બ્રાન્ડેડ નામોવાળા તમાકુ અને પાન મસાલાના પેકેટોનો વિશાળ પહાડ જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આ જથ્થો કોઈ મોટી ફેક્ટરીમાંથી નહીં પણ એક સાંકડી ઝુંપડપટ્ટીની ગલીમાંથી પકડાયો હતો, જે દર્શાવે છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ગરીબ વિસ્તારોને આ કૌભાંડના સપ્લાય ચેઇનનું હબ બનાવી રહ્યા છે। આ તમામ માલની બજાર કિંમત જોતા આ એક મેગા કૌભાંડ છે, જે લોકોને સસ્તા ભાવે ભળતા અને હાનિકારક પદાર્થો ખવડાવીને તગડી કમાણી કરવાના ઈરાદે ચલાવવામાં આવી રહ્યું હતું। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નહેરુનગર ઝુંપડપટ્ટીના ભોયરામાંથી આટલો મોટો જથ્થો કયા માફિયાઓ સપ્લાય કરી રહ્યા હતા। અનેક અસલી બ્રાન્ડના નામે વેચવામાં આવતો હતો। આ ડુપ્લિકેટ માલ શહેરના કયા ગલ્લાઓ સુધી પહોંચતો હતો। ઉચ્ચ પોલીસના અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ દરોડાથી સુરતના નકલી માલના ધંધામાં સંકળાયેલા માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ઝડપાયેલો મુદ્દામાલ માત્ર કિંમતમાં જ નહીં પણ જથ્થામાં પણ ચોંકાવનારો સામે આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।